તો જો અમારી બેન સેવની સાથે સાથે લાડુ પણ બનાવે છે, તો એમના માટે એણે ચણાનો લોટ લઈ લીધો છે, તેલ બી નાખી દીધું છે ને હવે પાણીથી લોટ બાંધી દેશે. તો મારી બેન બાંધે છે લોટ. તો આપણે સેવનો લોટ તૈયાર થઈ ગયો છે બંધાઈને. તો જો લોટ બાંધી દીધો છે ને હારે મૂઠિયા બી કરવા માંડી છે મારી બેન. તો જો લોટ બંધાઈ ગયો છે ને હારે મૂઠિયા થતા જશે. તો તમે બધા કેવી રીતે લાડવા બનાવો એ કોમેન્ટ કરજો. તો જો છેલ્લો લોટ રોશે એટલો. તો જો આપણા મૂઠિયા તૈયાર થઈ ગયા છે. 1 કિલો લોટના બનાવ્યા છે અને આ લોટ દળવાનો હોય ત્યારે કકરું રાખવાનું હોય. તો જો મિત્રો આપણા મૂઠિયા તળાઈ રહ્યા છે. કને લીચા લાડવા ભાવે કોમેન્ટ કરજો. એક પછી એક બેન મૂકવા માંડી છે અને તળવા માંડી છે. જો મારી બેન તળે છે. ફિનિશ. બધા મૂઠિયા તળાઈ ગયા છે. તો આ સેવ તૈયાર થઈ ગઈ છે ને હજી સેવ બને છે. આટલો લોટ બાકી છે. જો તો આપણે આટલી સેવ થઈ ગઈ છે. જો આપણી સેવ તૈયાર. તો જો મિત્રો આપણી સેવ તૈયાર થઈ ગઈ છે ને હવે આપણે મારા મમ્મીને ધરી દઈશું. તો ફાઇનલી આપણી સેવ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે મારા મમ્મીને ધરી દઈશું. તો જો ફાઇનલી આપણી સેવ તો જો મિત્રો ફાઇનલી આપણી સેવ તૈયાર થઈ ગઈ છે. હવે હું આને મારા મમ્મીને ધરી દઈશ. તો જો મિત્રો સેવનું ઘૂસડું કેવું છે. તો કેવી લાગી છે મારી? તો કોમેન્ટ કરજો કે કેવી બની છે મારી બેને, કેવી બનાવી છે એ ચોક્કસથી કોમેન્ટ કરજો. તો હવે મિક્સરે દળી નહીં ખાશે, મૂઠિયા કર્યા હતા એને હવે ચાળી નાખવાનું.
તો જો મારી બેન બનાવી છે લાડવાની ચાસણી. કોને કોને લાડવા બનાવતા આવડે લીચા કોમેન્ટ કરજો. ચેક કર્યા છે ચાસણી આવી ગઈ કે નહીં. આ લાડવાનો કલર છે. આપણે આમાં લાડવાનો કલર નાખી દીધો છે અને ચાસણી આપણી તૈયાર થઈ ગઈ છે. આપણે જે ક્રશ કર્યું હતું મુઠિયાનું અને મિક્સરે દળ્યું હતું એ આપણે નાખી દીધું છે. ચાસણી થઈ ગઈ એમાં. હવે આપણે એ બધું ભેળી લઈશે બેન. જો બધું મિક્સ થઈ ગયું છે. બાવીસ મસ્ત કરી નાખ્યું છે. હવે આપણે લાડુ વાળી લઈશું. તો જો મિત્રો મારી બેન લાડુ વાળી રહી છે. હજી થોડુંક ધગે છે. ગરમ છે કે નહીં? તો જો મિત્રો મારી બેન વાળી રહી છે લાડુ. જરાક ગરમ છે કેમ કે ગરમ ગરમ હોય ત્યાં જ લાડુને વાળવા પડે. મારા મમ્મી બી બહુ મસ્ત લાડવા બનાવતા પણ ત્યારે મારા મમ્મી નથી તો મારી બેન બનાવે છે લાડવા. તો જો મિત્રો આ મારી બેન લાડુ મળ્યા છે અને આ લાડુ મેં વળ્યા છે. કયા હારા થયા કોમેન્ટ કરજો. મને તો ખબર જ છે મારા લાડુ તો હારા ન જ વળ્યા હોય પણ જો કે તોય તમને બધાને પૂછી લઉં. તો આજનો આ મારો વ્લોગ અહીંયા જ સમાપ્ત કરું છું.